નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન યુનિટ 1 ભારતનો વારસો એની અંદર આપણે અગાઉના લેક્ચરમાં સંસ્કૃતિનો અર્થ સમજી ગયા હતા. ત્યારબાદનો જે ટૉપિક છે મિત્રો એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે. એ પહેલાં સંસ્કૃતિનો અર્થ તમને રિમાઇન્ડ કરાવી દઉં કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અથવા માનવ મનનું ખેડા. સમાજમાં કાળક્રમે આવતા પરિવર્તન, સુધારા, સામાજિક રીતિનીતિથી વિવિધ સમાજોની સંસ્કૃતિ બને છે, જેનો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે નવો ટૉપિક છે ભારતીય સંસ્કૃતિનો વારસો. મિત્રો, ભારતીય સંસ્કૃતિનો વારસો. તો વારસો એ શબ્દ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે વારસો એ હજારો વર્ષોની પ્રક્રિયાની પરિણામે આપણને મળતો હોય છે. ભારતના ઇતિહાસનો જે વારસો છે એ ખૂબ જ પુરાણો છે, એટલે કે હજારો વર્ષો જૂનો છે. સિંધુ ખીણની સભ્યતાની સંસ્કૃતિથી હડપ્પીય સભ્યતાને ત્યારથી લઈ અત્યાર સુધીનો જે પણ સમયગાળો અને જે પણ ક્રિયાઓ ઘટનાઓ બની છે, જે સમાજો છે, એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ છીએ. તો અહીંયા આપણે વારસાની ડેફિનેશન વ્યાખ્યા સમજીશું. વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ફરીથી મિત્રો, કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બરાબર. તો વ્યાખ્યા શું કહેવા માગે છે મિત્રો, કે આપણા જે પૂર્વજો છે, પૂર્વજો એટલે આપણા પિતાના 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 પિતા, ઘણી જૂની પેઢીઓ સુધી, અને એ બધા તરફથી પેઢી દર પેઢી જે પણ કંઈ મળ્યું છે એને આપણે વારસો કહીએ છીએ. અને વારસો જે છે એ અમૂલ્ય છે મિત્રો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે એ આપણે જાણીએ છીએ. અને આથી જ આપણા અભ્યાસક્રમની અંદર પ્રતિજ્ઞાપત્રની અંદર હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, તેવું આપણે કહીએ છીએ. બરાબર. તો આ જે વારસો છે મિત્રો, એ વારસો મુખ્યત્વે બે પ્રકારનો છે. વારસાના મુખ્ય બે પ્રકાર છે. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બે ભારતનો સાંસ્કૃતિક વારસો. ટૂંકમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. બંને શબ્દો જોતા તમે મિત્રો અંદાજ લગાવી શકો છો કે કયા કયા વારસામાં શું શું હશે. પ્રાકૃતિક વારસાની અંદર કહેવામાં આવેલું છે કે તમામ પ્રાકૃતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. બરાબર. પ્રાકૃતિક વારસાની અંદર તમામ પ્રાકૃતિક એટલે કે કુદરતી એટલે કે ભગવાને બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસાને માનવ સર્જિત વારસો પણ કહેવામાં આવે છે, કારણ કે એ બધું જે વસ્તુઓ છે એ મનુષ્યએ બનાવેલું છે, માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો કુદરત બનાવે છે, આથી એને કુદરતી વારસો પણ કહેવામાં આવે છે. તો મિત્રો, પ્રાકૃતિક વારસાની અંદર 4 ટોપિક છે અને સાંસ્કૃતિક વારસાની અંદર પણ 4 ટોપિક છે. તો પ્રાકૃતિક વારસાના જે 4 ટોપિક છે એ કયા કયા છે, તો અહીંયા જોઈએ છીએ કે પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્યજીવન. તમે જોશો મિત્રો તો આ તમામે તમામ કુદરતની વસ્તુઓ છે, તમામે તમામ કુદરતે બનાવેલી વસ્તુઓ છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર વિવિધ પ્રજાઓ, શિલ્પ સ્થાપત્ય, ઐતિહાસિક સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો, આ તમામ જે વસ્તુઓ જે છે એ મનુષ્યએ બનાવેલી છે. શિલ્પ સ્થાપત્યો, ઐતિહાસિક સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો, આ બધી જ વસ્તુ મનુષ્યએ બનાવેલી છે. આથી અને માનવ સર્જિત વારસો પણ કહેવામાં આવે છે. કુદરતી વારસો અને માનવ સર્જિત વારસો. બરાબર. કુદરતી વારસો કોને કહેવાય અને માનવ સર્જિત વારસો કોને કહેવાય એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. બરાબર. તો હવે આપણે આગળનો ટૉપિક જોઈએ છીએ કે ભારતનો પ્રાકૃતિક વારસો. તો ભારતના પ્રાકૃતિક વારસાની અંદર સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીંયા મિત્રો
પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટ સંબંધોનું પરિણામ એટલે વારસા તરીકે ઓળખવામાં આવે છે. પ્રકૃતિ એટલે મિત્રો કુદરતે આપેલી તમામ ચીજવસ્તુઓ. પર્યાવરણ તો પરી વત્તા આવરણ, આપણી આસપાસ જે પણ કંઈ આવેલું છે એ એટલે પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણ જે છે એ મિત્રો એમાં 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પર્યાવરણથી જ આપણી સૃષ્ટિ બનેલી છે અને પંચમહાભૂત તત્વોના પરિણામે જગતની તમામ વસ્તુઓ બનેલી છે. બરાબર. તો પર્યાવરણ અને માનવ જીવનના જે સંબંધો છે એ હજારો વર્ષો પુરાણા છે અને એમના પરિણામે જે પણ કંઈ ઉદ્ભવ્યું એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. મનુષ્યનો શરૂઆતથી લઈ અત્યાર સુધી આપણે પ્રાકૃતિક વારસા એટલે કે કુદરત ઉપર આધારિત રહ્યા છીએ. આપણે વિકાસ માટે, ખોરાક માટે, આપણા રહેઠાણ માટે, કપડાં, દરેક વસ્તુ માટે આપણે કુદરત પર આધારિત રહ્યા છીએ. તો પ્રાકૃતિક વારસાને કુદરતી વારસા તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. પ્રાકૃતિક વારસાને કુદરતી વારસા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, મેં પહેલાં પણ કીધું, એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરવા માટે થોડું ફેરવીને પણ પૂછે. તો પ્રાકૃતિક એટલે કુદરતી. બરાબર. આ બંને સમાન શબ્દો છે. કુદરત સર્જિત વારસો છે ને કુદરતની ભેટ છે. પ્રાકૃતિક વારસો જે છે એ કુદરત સર્જિત વારસો છે ને કુદરતની ભેટ છે મિત્રો, ભગવાને આપેલી ભેટ છે. બરાબર. પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે? તો સ્વાભાવિક રીતે તમને બધાને મિત્રો ખ્યાલ છે કે પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે, છતાં પણ હું અહીંયા ફરીથી તમને સમજાવી દઉં છું. અહીંયા કે પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે. તો પ્રાકૃતિક વારસાની અંદર નદી, સૌ પ્રથમ શું આવે છે? નદી આવે છે. બરાબર. ત્યારબાદ આવશે તળાવ, ઝરણા, સમુદ્રો, બરાબર, પર્વત, ખીણ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, વૃક્ષો, વેલાઓ, ઋતુઓ, ખનિજો. બરાબર. આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે નદી ઉપરથી, જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ગુજરાતની જીવાદોરી સમાન નદી કઈ છે? ક્વેશ્ચન સાંભળી લેજો. ગુજરાતની જીવાદોરી સમાન અથવા જીવાદોરી તરીકે ઓળખાતી નદી કઈ છે? બરાબર. આ જે તળાવ છે એ સુરસાગર સરોવર છે. કયું છે મિત્રો? સુરસાગર તળાવ છે. આ જે છે મિત્રો સુરસાગર સરોવર છે. તો સુરસાગર સરોવર એ ક્યાં આવેલું છે? બરાબર. સમુદ્ર. તો સમુદ્રની અંદર 4 મહાસાગરો છે. બરાબર. તો આ 4 મહાસાગરો કયા કયા, જેનું તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. આ પર્વત છે ગિરનાર. કયો પર્વત છે મિત્રો? ગિરનાર. બરાબર. કયો પર્વત છે? ગિરનાર. ગિરનાર. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું અને ઊંચાઈ કેટલી છે એ તમારે મને જણાવવાનું છે. મિત્રો આ ટોપિકની અંદર આપણે શું ભણ્યા એનું ક્વિક એક રિવિઝન કરી લઈએ. તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળી રહેલી ભેટ. વારસાના 2 પ્રકાર, એક કુદરતી વારસો અને સાંસ્કૃતિક વારસો. કુદરતી વારસો એટલે કે પ્રાકૃતિક વારસા તરીકે પણ ઓળખાય છે. સાંસ્કૃતિક વારસો જેને માનવ સર્જિત વારસા તરીકે પણ ઓળખીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસાની અંદર તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસાને આપણે કુદરતી વારસા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. પ્રાકૃતિક વારસાને આપણે કુદરતી વારસા તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાકૃતિક વારસાની અંદર નદી, તળાવ, પશુઓ, સમુદ્રો, મેદાનો, ખીણો, પશુ પક્ષી, જીવજંતુઓ, ખનિજો, વેલાઓ, ઋતુઓ,
વગેરે વસ્તુઓનો ચીજવસ્તુઓનો સમાવેશ થાય. ટૂંકમાં જે ભગવાને બનાવેલી છે તે તમામ વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. આ ઉપરાંત આપણા તહેવારોમાં પણ પ્રકૃતિ સાથેના સંબંધો જોવા મળે છે. પ્રકૃતિ સાથેના સંબંધ આપણા તહેવારો પ્રકૃતિ પ્રમાણે એટલે કે પ્રકૃતિના નિયમો અથવા એ પ્રકૃતિના પ્રમાણે આવતા હોય છે. બરાબર. જેમ કે હોળી, બરાબર, ઉત્તરાયણ છે. તો આ બધા જે તહેવારો છે એ આપણા પ્રાકૃતિક વારસા એટલે કે પ્રકૃતિના સંબંધો સાથે જોડાયેલા છે. આ ઉપરાંત માનવ અને પ્રાકૃતિક વારસાના શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો, મનુષ્યના સંબંધો, મનુષ્યના પ્રકૃતિ સાથેના સંબંધોના શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો, પંચતંત્રની વાર્તાઓ અને ભગવાન બુદ્ધની ધર્મની જાતક કથાઓની અંદર આપેલા છે અહીંયા મિત્રો. બરાબર. પંચતંત્રની વાર્તાઓ અને બુદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર પ્રકૃતિ અને માનવ જીવનના સંબંધોની શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો આપેલા છે. ફરીથી મિત્રો યાદ રાખજો કે મનુષ્ય અને પ્રકૃતિ સાથેના સંબંધોના શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો ક્યાં આપેલા છે? તો તમારે લખવાનું જવાબમાં કે પંચતંત્રની વાર્તાઓ અને બુદ્ધ ધર્મની જાતક કથાઓની અંદર આપેલા છે. પંચતંત્રની વાર્તાઓના સર્જક મિત્રો પંડિત વિષ્ણુ હતા. બરાબર, યાદ રાખજો. તો ઉપરના ટોપિકની અંદર આપણે સમજ્યું એ પ્રમાણે પ્રકૃતિની તમામ વાત કરેલી છે. દરેક વસ્તુ પ્રકૃતિ તરફ નિર્દેશ કરે છે. આ ઉપરાંત આપણી સારવાર પદ્ધતિઓ એટલે કે ચિકિત્સા પદ્ધતિ પણ પ્રાકૃતિક રીતે જોડાયેલી છે. બરાબર. તો એમાં કઈ પદ્ધતિઓ આવે છે? તો પ્રકૃતિ સાથે જોડાયેલી સારવાર એટલે કે ચિકિત્સા પદ્ધતિઓની અંદર નિસર્ગોપચાર પદ્ધતિ એટલે કે નેચરોથેરાપી, આયુર્વેદિક, બરાબર, યુનાની, આ 3 પદ્ધતિઓ જોડાયેલી છે. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન છે અને એની અંદર પણ ગ્રંથો, આપણા 4 જે ગ્રંથો છે એની અંદર ખૂબ જ જૂની ઔષધિઓ, જડીબુટ્ટીઓ વિશે ઘણું બધું લખેલું છે અને એના આધારે ચરક, સુશ્રુત, બરાબર, જેવા ખૂબ જ જ્ઞાની વૈદ્યોએ ખૂબ જ મોટા સરસ ગ્રંથો લખ્યા છે અને એના આધારથી નિસર્ગોપચાર પદ્ધતિઓ, આયુર્વેદિક પદ્ધતિ, યુનાની જેવી પદ્ધતિઓ વિકસી છે. તો ઉપરના જે ટોપિક મેં ભારતીય સંસ્કૃતિનો વારસો ચલાવ્યો એની અંદર વારસાના 2 પ્રકાર, વારસાની વ્યાખ્યા, પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા, પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે એ, પ્રકૃતિ અને માનવના સંબંધોનું શ્રદ્ધાપૂર્વકના ઉદાહરણો અને પ્રકૃતિ સાથે સંકળાયેલી ચિકિત્સા પદ્ધતિઓ વિશે મેં તમને સમજાવી. કેટલાક પ્રશ્નોના મેં તમને જવાબ કોમેન્ટમાં માગ્યા છે જે તમારે આપવાના છે. થેન્ક યુ.